ઘરના મંદિરમાં આ 7 વસ્તુઓ રાખવાથી થશે ચમત્કાર. ધન સંપત્તિથી થઈ જશો માલામાલ. ઘરનું મંદિર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવાનું હોય, માનસિક શાંતિ પ્રાપ્ત કરવાની હોય, ઈષ્ટદેવની કૃપા મેળવવાની હોય કે પછી આત્મબળ પ્રાપ્ત કરવાનું હોય, આ બધા માટે મંદિર અથવા પૂજા સ્થાન શ્રેષ્ઠ જગ્યા છે. ઘરના મંદિરમાં કેટલીક એવી વસ્તુઓ રાખવી જોઈએ જેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય, તેઓ પ્રસન્ન થઈ જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે. તો ચાલો જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ. નંબર 1. ગણેશજીની મૂર્તિ. ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં દેવી લક્ષ્મીની સાથે ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ. ગણેશજી માતા લક્ષ્મીના દત્તક પુત્ર છે અને તેમને માતા લક્ષ્મી તરફથી વરદાન મળ્યું છે કે જ્યાં પણ ગણપતિ બાપાની પૂજા થશે ત્યાં માતા લક્ષ્મીનો કાયમ વાસ થશે. નંબર 2. શાલિગ્રામ. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. શાલિગ્રામની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ કારણથી શાલિગ્રામને ઘરના મંદિરમાં રાખીને પૂજા કરવી જોઈએ. નંબર 3. પીળી કોળી. દેવી લક્ષ્મીને પીળી કોળી પસંદ છે. જો પીળી કોળી ના હોય તો તમે સફેદ કોળી પર હળદર લગાવીને રાખી શકો છો. દેવી લક્ષ્મીની પૂજા સમયે પીળી કોળી ચડાવવી જોઈએ. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધન અને સમૃદ્ધિ મેળવવા માટે તમે આ ગાયોને તિજોરીમાં રાખી શકો છો. નંબર 4. મોરપીંછ. તમે પૂજા ઘરમાં અથવા મંદિરમાં મોરના પીંછા પણ રાખી શકો છો. મોરપીંછા ભગવાન કૃષ્ણને પ્રિય છે અને તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. મોરપીંછા રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. નંબર 5. શંખ. શંખ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે કારણ કે શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી સાથે શંખ પણ નીકળ્યો હતો. જ્યાં પણ શંખ રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. પૂજામાં તેનો ઉપયોગ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 6. ગંગાનું પાણી. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગાજળનો ઉપયોગ ગરીબી દૂર કરે છે. ગંગાજળથી બધા પાપો નાશ પામે છે. રોગો અને દોષો પણ દૂર થાય છે. આ કારણથી મંદિરમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ. નંબર 7. કુબેર યંત્ર. કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. તેઓ સંપત્તિના રક્ષક છે. તેઓ કાયમી સંપત્તિનું પ્રતીક પણ છે. જો તમે ઈચ્છો છો કે તમારું ધન સ્થિર રહે, વધે પરંતુ ઘટે નહીં તો કુબેર યંત્રને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.